જામનગરના બેડી વિસ્તારમાં આજે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મોટું મેગા ડિમોલેશન હાથ ધરીને લેન્ડ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેડી વિસ્તારમાં ગુજસીકટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને કુખાયત સાયચા ગેંગ દ્વારા સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે દબાણ ઊભું કરી દેવાયું હતું, જેના પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ મેગા ઓપરેશન હેઠળ અંદાજે 1 કરોડ અને 17 લાખની કિંમતના ગેરકાયદે બાંધકામો તોડી પાડી કુલ 12 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. આ દબાણ હટાવીને સાથે જ સરકારની આશરે ₹16 કરોડ કિંમતની જમીન માફિયાઓના ચુંગાલમાંથી મુક્ત થશે. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.